જો તમે આ વખતે દોસ્તો ડિપ્લોમામાં એડમિશન લેવાના છો તો આજે હું તમને પ્રોપર એક આખી પ્રોસેસ સમજાવવાની છું કઈ રીતે ક્યારે તમારો મોક રાઉન્ડ થશે, ફર્સ્ટ રાઉન્ડ થશે, સેકન્ડ રાઉન્ડ થશે, થર્ડ રાઉન્ડ થશે, ક્યારે તમારો ચોઇસ ફિલિંગ આવશે. તો આ એ વિડીયો જે છે તમારા માટે બહુ બેનિફિશિયલ રહેવાનો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ 12થમાં કદાચ ફેલ થયા હશે તો એમને એક્સ્ટ્રા 10થમાંથી પાસ થયા હશે તો એના બેઝ ઉપર એમને ડિપ્લોમાનું ફોર્મ ભર્યું હશે. તો આ વિડીયો બધા જ માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, અથવા તો તમે જે પણ ગ્રુપમાં બધા ગ્રુપને શેર પણ કરી દેજો તાકી કોઈ પણ વ્યક્તિ આ ડેટને મિસ ના કરે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. પ્રિયેશ વિદ્યાપીઠને તો સબસ્ક્રાઇબ કરી છે, ના કર્યો એને પણ કરી દેજો અને જ્ઞાનપીઠને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બંને ચેનલ તમારા માટે બહુ જ બેનિફિશિયલ કામ કરવાની છે અને કરી રહી જ છે. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. તો સૌથી પહેલાં જો હું વાત કરું દોસ્તો તો અહીંયા પ્રોપર એક કી ડેટ્સ આવી ગઈ છે, આખું સ્ટ્રક્ચર આવી ગયું છે, આખું સ્કેડ્યુલ આવી ગયું છે તો ક્યારે તમારી ચોઇસ ફિલિંગ થશે, ક્યારે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, બધે જ. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો છે ઓનલાઈન રજિસ્ટ્રેશન. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન પહેલાં તો કઈ વેબસાઇટ પર જવાનું છે? મેં ઓલરેડી ઘણી બધી વખત વિડીયોમાં કીધું છે કે એસીપીસીની વેબસાઇટ નથી. એસીપીસીની વેબસાઇટ ખાલી ને ખાલી તમારી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી માટેની છે. જ્યારે તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો ત્યારે ડિપ્લોમા માટેની એડમિશનની જે વેબસાઇટ છે એ છે એસીપીડીસી છે. તો એ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. ફર્સ્ટ જ્યારે પણ કોઈ પણ આપણે રજિસ્ટ્રેશન પહેલાં તો શું કરાવવું પડે? રજિસ્ટ્રેશન કરાવવું પડે. તો તમારા રજિસ્ટ્રેશનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે 15/5/2025 થી 23/6/2025. એક ઓલરેડી મેં વિડીયો બનાવ્યો છે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાના છે, કોણ કોણ રજિસ્ટ્રેશનમાં પાર્ટ લઈ શકે છે. તો ભૂલથી પણ આ રજિસ્ટ્રેશનની જે પણ ટાઈમ પીરિયડ છે મિસ ના કરતા. એમાં ઓલરેડી તમારું રજિસ્ટ્રેશન થઈ હોવું છે. ડિક્લેરેશન ઓફ ધ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 સાથે પડશે. ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ મતલબ તમારો ખાલી મોક રાઉન્ડ એટલે વન કાઇન્ડ ઓફ એક ટ્રાયલ રાઉન્ડ કહેવાય. તમને આ શીખવાનું એમ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાની હોય, કઈ રીતે પહેલી કોલેજ મૂકવાની, સેકન્ડ કોલેજ. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કહે છે કે મેડમ તમે ડિપ્લોમામાં ફોર્મ કઈ રીતે આખું રજિસ્ટ્રેશન કરે એનો એક વિડીયો બનાવો. ડેફિનેટલી આપણે વિડીયો બનાવવાના જ છીએ અને ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં હું વિડીયો અપલોડ કરી દઈશ. પણ સૌથી પહેલાં તમે આ કી ડેટ્સ ધ્યાનમાં રાખી લો કે લખી દો ચોઇસ ફિલિંગ ફોર ધ મોક રાઉન્ડ 2/7 થી 5/7. ફરીથી કહું છું મોક રાઉન્ડ એ વન કાઇન્ડ ઓફ ટ્રાયલ રાઉન્ડ છે જ્યાં તમારે શીખવાનું હોય છે કે કઈ રીતે તમારી કોલેજ ની પસંદગી કરવાની, કઈ ફર્સ્ટ રાખવાની, સેકન્ડ કઈ રાખવાની, એ બધું ડિસ્પ્લે થઈ જશે. મોક રાઉન્ડનું રિઝલ્ટ 10/7 મતલબ 5/7 તો તમારું કમ્પ્લીટ થશે અને 10/7 તેનું રિઝલ્ટ આવી જશે. ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે તમારું 10/7. આમાં રાઉન્ડ 1 રાઉન્ડ 2 યસ ફિલિંગ એન્ડ અલ્ટરનેટિવ ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 10/7/14/7. ફરીથી તમે ચેન્જીસ કરી શકો છો. ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ થઈ જશે એડમિશન એટલે 14 તારીખે તમારું ફાઇનલ રાઉન્ડ 1 પતશે તો ફરીથી તમે તમારી કોલેજ જે છે ચેન્જીસ કરશો અને એનું ફાઇનલ રિઝલ્ટ આવી જશે 17/7. હવે જે લોકો બિચારા ડિપ્લોમામાં છે એ મારા બિચારા નાનકા ભૂલકાઓ છે. હવે એમને એ જ નહીં ખબર પડતી કે રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ શું છે, કોલેજ ચોઇસ ફિલિંગ એટલે શું અને શું મળશે રિઝલ્ટમાં. દેખો બેટા, ચોઇસ ફિલિંગ એટલે શું? ફોર એક્ઝામ્પલ હું ગાંધીનગરમાં રહું છું. હવે મારા મમ્મી પપ્પાનું એવું માનવું છે કે ગાંધીનગરની જેટલી પણ ડિપ્લોમાની કોલેજ હોય એમાં મારે જવું જોઈએ. દૂર હું એઝ અ ગર્લ ટ્રાવેલિંગ ના કરી શકું. ચલો એમનો થોટ પ્રોસેસ છે. તો મારે જ્યારે કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની આવે ત્યારે મારી પાસે 2 ઓપ્શન હોય. એક TFWS કારણ કે હું જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું, અથવા તો ઇકોનોમિકલી વીકર હોય તો EWSમાં જઈ શકું, રાઈટ? અને પછી તો જે આપણે પૈસાવાળી સેલ્ફ ફાઇનાન્સમાં જઈએ એ રીતે, અથવા તો ગવર્મેન્ટમાં. આટલે આપણી કોલેજના ટાઈપ્સ હોય જેમાં આપણે જઈ શકીએ છીએ. તો જ્યારે મેં કોલેજની ફીલ કરી ત્યારે કોલેજમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી કઈ રીતે હોવી જોઈએ? ગાંધીનગરની હું મૂકીશ. કેમ? કારણ કે મારી પ્રાયોરિટી છે કે મારે ગાંધીનગરની નજદીકની કોલેજમાં રહેવું છે. તો મારી આગળની જે પણ 4 કે 5 કોલેજ હશે હું ગાંધીનગરની મૂકીશ. પણ પહેલાં તમારે જોવું પડશે કે શું એ જે મેરિટ બનવાનું છે એ મેરિટ પ્રમાણે તમારો નંબર લાગે છે. ફોર એક્ઝામ્પલ ગાંધીનગરની એક જે કોલેજ છે બરાબર, જેમાં ડિપ્લોમા થાય છે પણ એનું જે મેરિટ છે બહુ હાઈ લેવલનું જોવું હોય. મતલબ તમારા 3 સબ્જેક્ટના માર્ક કન્સિડર થવાના છે, તમને બધાને ખબર છે, મેં કહી દીધું હતું. પણ એ 3 સબ્જેક્ટના માર્ક્સ જો 300માંથી મારા 150 જ થતા હોય પણ એમાં રિક્વાયરમેન્ટ 298 છે તો એ કોલેજ ફર્સ્ટ રાખીને કોઈ ફાયદો નથી. કેમ? કારણ કે મને ત્યાં એડમિશન મળવાનું નથી. તો
તમારે તમારા મેરિટ પ્રમાણે જોવું પડશે કે કઈ કઈ કોલેજ તમને મળી શકે છે. તો જે કોલેજ તમને મળી શકતી હોય અને એમાં તમને વધારે હોય કે આ કોલેજ મને મળી શકે છે, મારા મેરિટ પ્રમાણે આ કોલેજમાં મારા મળવાના ચાન્સીસ છે, એમાંથી તમને કઈ લાગે છે કે તમારે કઈ કોલેજમાં જવું જોઈએ, એ કોલેજ તમારે પહેલાં રાખવાની. પછી એનાથી પછી ઓછી ગમતી, તો એ રીતે તમારે કરવાનું રહેશે. આખી જ પ્રોસેસ હું લાઈવમાં મસ્ત રીતે એક્સપ્લેન કરવાની છું દોસ્તો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એક પ્રોપર હું આખું તમને સ્ટ્રક્ચર શીખવાડીશ કે મેં ચોઇસ ફિલિંગમાં ફર્સ્ટ કઈ લીધી, સેકન્ડમાં આ કેમ લીધી, થર્ડ આ કેમ લીધી. તમે કઈ ટેન્શન ના લેશો. ખાલી ને ખાલી આ વસ્તુ હું અત્યારે વિડીયો એટલા માટે બનાવી રહ્યું છું કે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે પ્રોસેસ કઈ રીતે છે, કેટલી વસ્તુ જરૂર રહેવાની છે, કે મોક રાઉન્ડ થાય છે, રાઉન્ડ 1 થાય છે, રાઉન્ડ 2 થાય છે. તો મતલબ તમારી પાસે જે કોલેજવાળા છે, જે આપણી ACPDCની વેબસાઇટ છે, ખાલી એકવાર નહીં કે તમે એકવાર ચોઇસ ફિલિંગ કરીને પતી ગયું નહીં, એ તમને રાઉન્ડ 1 પણ જવા દેશે, રાઉન્ડ 2માં પણ જવા દેશે. મતલબ ચલો તમારે રાઉન્ડ 1માં કોઈ ભૂલથી બરાબર કોલેજ સિલેક્ટ નથી કરી શક્યા, તો રાઉન્ડ 2માં તમે જાઓ ત્યારે તમે થોડા ચેન્જીસ કરી શકો છો. સો ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફી ઇન ધ બેંક ફોર કન્ફર્મેશન ઓફ અલોટમેન્ટ. ભાઈ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે જ્યારે તમારું ફાઇનલ છે કે આ મને જે કોલેજ મળી છે, આ કોલેજમાં ફાઇનલ છે, મારે એડમિશન લેવું જ છે, તો તમારે તમારું એડમિશન આપે કન્ફર્મ કરાવવું પડશે. જો તમારું એડમિશન તમે ત્યાં કન્ફર્મ નથી કરાવતા તો પછી તમને જે સીટ અલોટ થઈ હશે એ જતી રહેશે અને બીજાને મળી જશે. એટલે જ્યારે પણ ફોર એક્ઝામ્પલ તમારે રાઉન્ડ 1માં જે તમને ગમતી હતી એ જ મળી ગઈ સીટ અને તમને એવું લાગે છે કે મારે હવે રાઉન્ડ 2માં જવું જ નથી, તો ચાલશે. તમે રાઉન્ડ 1માં ફી પે કરીને તમે તમારું અલોટમેન્ટ મતલબ જે એડમિશન છે કન્ફર્મ કરાવી શકો છો. ડિસ્પ્લે ઓફ વેકેન્સી ફાઇનલ પછી મળશે કે તમને કેટલા વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1, તો એ 24/7/2025 મતલબ ઓલમોસ્ટ તમારું ડિપ્લોમા જે છે ને એ 8મા મહિનાથી શરૂ થશે. એટલે આ જે વિડીયો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા, ધ્યાનમાં રાખજો. આખી રજિસ્ટ્રેશન પ્રોસેસ હું તમને સમજાવીશ, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પરંતુ એના પહેલાં તમારે બેલ આઇકન સ્ટાર્ટ કરી દેવું પડશે કે જ્યારે પણ હું લાઈવ આવું છું અથવા તો કોઈ તમને વિડીયો મૂકું છું એ વિડીયોની તરત જ તમને ખબર પડી જાય કે મેડમનો કંઈક ઇમ્પોર્ટન્ટ વિડીયો આવ્યો છે, તો ચલો આપણે ચેક કરી લઈએ. તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને અહીંયા રહેવાનું છે અને બધા જ વિડીયો જોવાના છે. તો ચલીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર એવરીબડી.